હવે સમાચાર વિગતવાર જોઈએ। પોન્જી સ્કીમની માયાજાળ પર સૌથી મોટો પર્દાફાશ થવા જઈ રહ્યો છે। બીઝેડ ગ્રુપમાં સીઆઈડીના દરોડાને લઈ સૌથી મોટા સમાચાર। રોકાણકારોને 3 વર્ષમાં એકના ડબલની લાલચ આપવામાં આવી હતી। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા। કરોડો રૂપિયા ભેગા કરી એકાએક ભૂગર્ભમાં ઉતરી ગયો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા। ગેરકાયદે લોભામણી લાલચ આપી રોકાણ કરાવતો હતો। સીઆઈડી ક્રાઇમે દરોડા દરમિયાન એજન્ટોની પણ પૂછપરછ કરી। ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ કરી હતી। ભૂપેન્દ્ર ઝાલાએ બાદમાં ઉમેદવારી પરત પણ ખેંચી હતી। ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આવકના આંકડા દર્શાવ્યા હતા। આઈટીમાં રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી। વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક દર્શાવી। વર્ષ 2021-22માં રૂપિયા 9.79 લાખની આવક દર્શાવી હતી। ચાર અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમે તવાઈ બોલાવી છે। આ બધા વિસ્તારોમાં તેણે પોતાની ઓફિસ ખોલી હતી। એજન્ટો નિમ્યા હતા અને તેમનું ફક્ત એક જ કામ હતું કે લોકોને લોભામણી લાલચ આપી। તેમને લાલચ એ આપવામાં આવતી હતી કે ભાઈ તમને દર મહિને તમને 5% વ્યાજ આપવામાં આવશે, એટલે કે 1 વર્ષનું 60% તમને વ્યાજ મળશે। અને આ જ લાલચમાં અનેક એવા શિક્ષકો, અનેક એવા અધિકારીઓએ પૈસા રોક્યા અને હવે આ વ્યક્તિ ફરાર થઈ ચૂક્યો છે, ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે તેવો દાવો છે। લોકોને કરોડોમાં ફસાવ્યા બાદ હવે કાયદાનો કોરડો વિંજાવવાનો છે। બીઝેડ ગ્રુપમાં સીઆઈડીના દરોડાને લઈ સૌથી મોટા સમાચાર। સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડેને નિવેદન આપ્યું। ગાંધીનગર, અરવલ્લી અને મહેસાણામાં રેડ થઈ। 1 મહિનાથી તપાસ થતી હતી। બીઝેડ ઝાલા દ્વારા સંસ્થા ચલાવવામાં આવતી હતી તેવું એડીજીપીએ કહ્યું। 2 એકાઉન્ટમાં 2 કરોડ ટ્રાન્સફર થયા હતા। 16.38 લાખ ઓફિસમાંથી રોકડ રકમ મળી। જુદા જુદા પાન કાર્ડ, 2 સીપીયુ મોનિટર પણ મળ્યા। ભૂપેન્દ્ર ઝાલા મુખ્ય છે જે પોન્જી સ્કીમ ચલાવતો હતો। ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડવા હવે પ્રયાસ હાથ ધરાયા છે। હાલમાં એક એજન્ટ પણ પકડવામાં આવ્યો। અન્ય એજન્ટ કોણ છે તે તપાસ ચાલી રહી છે। રોકાણકારોને મોબાઈલ, ટીવી જેવી વસ્તુ પણ ગિફ્ટમાં આપતા હતા। ગુના નિવારણ શાખા સીઆઈડી ક્રાઇમમાં મળેલ માહિતી આધારે લગભગ 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા। એ આધારે ગઈકાલે ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવેલ, જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો તેમજ પૂછપરછમાં એ હકીકત બહાર આવેલ કે બીપી ઝાલા તેઓએ બીઝેડ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે। એ કોઈ અધિકૃત સંસ્થા નથી। આરબીઆઈ અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3%થી લઈને સાલમાં 36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે। એ સિલસિલા લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે। અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 એકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયેલ છે। એના એમઓ એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરેલ છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે। અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે તાકી લોકોને ભરોસો આવશે ને વધારે ઇન્વેસ્ટ કરવા માટે। એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે। એમાં લગભગ
જો છે સ્થળ ઉપર મળેલ એ હકીકત છે. ઓફિસ ખાતાથી કાઉન્ટરમાંથી રોકડા મળેલ છે લગભગ 16.37 લાખ રૂપીસ, કમ્પ્યુટર 2, CPU 2, લેપટોપ 3, પ્રિન્ટર 4, મોબાઈલ 11 અને અગ્રીમેન્ટ અને જો ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ 340 ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ, રબર સ્ટેમ્પ, સહીવાળા ચેક વગેરે બધા કબજા કરવામાં આવેલ છે. હાલમાં FIR રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે. એમાં ખાસ કરીને GPID એક્ટ લગાવવામાં આવશે. એ ઉપરાંત જો નવા BNSના કલમ 316, 318, 62 મુજબ ગુના નોંધવામાં આવશે. હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ અનંત દરજી છે. એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહે છે. એ એજન્ટને લગભગ 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે, એને 5 થી 25% એજન્ટને આપે છે. એ હાલમાં તપાસમાં બહાર આવેલ છે. હાલમાં મુખ્ય આરોપી છે, નામ મેં કીધું ઓલરેડી, કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા. એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે, મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે મેં જે કીધું છે જિલ્લા, દરેક જિલ્લામાં એને ઓફિસ છે. એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે. એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, જેનું નામ અનંત દરજી છે. એ એક મતલબ અમને જે માહિતી મળેલ છે ને, એમાં મળેલ હકીકત છે. એ કેટલા 6,000થી વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે. એ તપાસનો વિષય છે. એ નોર્મલ જો પોલીસ ખાસ કરીને CIDના જો SOP છે એ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે. તો એ આઈ કેનોટ ડિસ્ક્લોઝ શું કામ કરે છે, તો એ લૂપહોલ કોઈને ખબર પડવા નહીં જોઈએ. તો લોકોને કરોડોમાં ફસાવ્યા બાદ હવે કાયદાનો કોરડો વીંજાવાનો છે. BZ ગ્રુપ પર CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. BZ ગ્રુપની અલગ અલગ કંપની દ્વારા છેતરપિંડી કરાઈ. CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરાઈ. ગુજરાત, રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચ ખોલવામાં આવી હતી. રાષ્ટ્રીયકૃત બેંકો નાણાકીય સંસ્થા કરતા વધુ વળતરની લાલચ આપી હતી. રોકાણકારોને એકા ડબલ જેવું પ્રલોભન આપી કરોડો ખંખેર્યા. અલગ અલગ શાખા મારફતે આશરે 6,000 કરોડ ખંખેર્યા. કરોડોની છેતરપિંડીમાં બીજા અનેક નામ ખુલે તેવી પણ સંભાવના છે.